ગુડ મોર્નિંગ ગાઈઝ, સ્વાગત છે તમારું રોજની રસોઈમાં. તો આજે આપણે બનાવીશું ચા. સૌથી પહેલાં પાણી લેવાનું, પછી એમાં થોડીક ભૂકી ઉમેરી અને આવી રીતે ગોળવા દેવાનું. પછી આગળ હું તમને કહું. અચ્છા, ઠીક હે, સમજ ગયા. આવી રીતે ભૂકી નાખેલ પાણી ઉકળી જાય પછી તમારી જરૂરિયાત પ્રમાણે એમાં ગોળ એડ કરી દીધી. તમે ગોળ ખાવી એટલે ગોળ એડ કરી, તમે ખાંડ એડ કરી, પણ હેલ્થ માટે સારો હોય ગોળ એટલે. અભી મજા આયેગા ના ભીડો. પછી ગોળ નાખો તો આપણે એ ઓલમોસ્ટ મેલ્ટ થવા એવો છે. તમે તમારા બજેટ પ્રમાણે દૂધ એડ કરી શકો, બરોબર છે. જેવું જેનું બજેટ, તો આપણું આટલું બજેટ છે. આવી રીતે એડ થઈ જાય પછી એને થોડી વાર ઉકળવા દેવા. A few moments later. એકવાર ઉકળવા દેવો તમે ચાને, પછી આવી રીતે ઉભરો આવશે અને આવી રીતે શાંત કરીને થોડીક વાર ઉકાળવાનું. 2-3 વાર આવી રીતે ઉભરો આવી જાય પછી ધીમો ગેસ કરીને ચા કલર પકડી લે એટલે ઉતારી પી લેવાનું. अच्छा हमको सिखा रिया है. હર હર મહાદેવ મિત્રો. તો આજ છે શ્રાવણ મહિનાનો સોમવાર. તમે મને એમ છે કે સોમવાર રહ્યા આવીશું, આપણે નથી રહ્યા. એટલે આપણે છે ને શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હતા. તમને દર્શન કરાવી દેવું આપણે વ્લોગમાં. પછી પાછા આપણે રાધા કૃષ્ણના મંદિરે ગયા હતા, કેમ કે શ્રાવણ મહિનો રહ્યો એટલે હમણાં ભક્તિ સમરા કાઢી જાય ને. તમારે કાઢી જ ગઈ છે. જો કે હર્ષિલભાઈને પૂછ્યું આપણે, હર્ષિલભાઈ તમારી ભક્તિ કેવી ચાલે છે? અમારી ભક્તિ બહુ સારી ચાલે છે ભાઈ. ભગવાનના ધામમાં રહેવી એવું લાગે છે. વધી ન ગયું થોડી? ના ના, રેડી છે હવે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. આમ જો આપણને મંદિરે ડોકેશભાઈ દેખાય છે, એનો મતલબ તમે સમજ્યા, ડોકેશભાઈની ભક્તિ સમરા કાઢી ગઈ છે. હર હર મહાદેવ ડોકેશભાઈ. હર હર મહાદેવ ડોકેશભાઈ. અરે ડોકેશભાઈ શર્માઈ ગયા વ્લોગમાં આવતા. ફોકસ. આયા ની આમ ફોકસ. સ્માઈલ. સદા સુખી રહે. हरामी हो बेटा. હર્ષિલભાઈ થોડુંક દાન પુન કરે છે, આમ જોવો તમે. કરું ઉપર દાન કરું ભાઈ. હારા કર્મ કરો. ભગવાન સ્વર્ગમાં બોલાવશું. સ્વર્ગ મને વૈકુંઠ ધામ બોલાવી દે. कौन है ये लोग? कहाँ से आते हैं?